અત્યારે લોકો ઠંડી અને ગરમીનો એક સાથે અહેસાસ કરી રહ્યા છે અને જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જેથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ છે, તો 2100 દર્દીઓ દાખલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે। વાયરલ ઇન્ફેક્શનના 1558 કેસ નોંધાયા છે। સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 70 થી 80 બાળકો આવે છે અને બાળકોમાં તાવ, શરદી, ખાંસીની ફરિયાદો પણ ઉઠી છે। लगभग 11,599 दर्दी नोंधाया गया अठवाडियामां तथा दाखल दर्दी में 2100 दर्दी नोंधाया। जुदा जुदा रोगनी बात करूँ तो डेंग्यू में लगभग 2100 दर्दीना डेंग्यू लगभग 65 दर्दीना ब्लड रिपोर्ट लेवामां आवेला, एमां एक पण रिपोर्ट पॉजिटिव नहीं हतो। वडोदराना भाजप कोर्पोरेटर पराक्रमसिंह जाडेजाए छेतरपिंडीनी फरियाद नोंधावी छे। वडोदराना सुखलेपुरा गामे आवेली जमीननी खरीदीमां 21 लाखनी छेतरपिंडी कराई। भाजप कार्यकर दिलीपसिंह गोहिल, कमलेश देत्रोजा अने जामाजी पूंजाजी सोढा सामे फरियाद नोंधाई छे। मैं पुलिस ने मारी फरियाद आपी, पुलिसे फरियाद पछी बधे डॉक्यूमेंट वेरीफाई कर्या, वेरीफाई करता एमने पण जाणवा मळ्युं के दस्तावेज करनार અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે, બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે। એટલે એને તપાસ કરતા અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો તો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે। હાલમાં એ લોકઅપમાં છે, એની પોલીસ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે। ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો, જે જામાજી સોઢા છે, એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતા જણાવાયું આવ્યું કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો। આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે।